નમસ્કાર મિત્રો, હું તમારી સમક્ષ હાજર થઈ ગયો છું રામાનંદી ઇલેક્ટ્રિક શોપ ચેનલ ઉપર. જોઈ શકો છો મિત્રો, આજે તમારી સમક્ષ એક નવો જ કન્ટેન્ટ છે મિત્રો. તમે જોઈ શકો છો હોલ્ડર 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 જોઈ શકો છો મિત્રો. ઘણી બધી પ્રકારના બજારમાં અત્યારે હોલ્ડર ઉપલબ્ધ છે. તમને ના ખબર હોય કે છે, હા, જેને શોપ હોય, ઇલેક્ટ્રિકની દુકાન હોય, કારીગર હોય, એને બધાને ખબર હોય, પણ અત્યારે કસ્ટમરને અમુકને ના ખબર હોય તો કેટલી પ્રકારના હોલ્ડર છે તો તમને હું દેખાડી દઈશ મિત્રો. ઘણી બધી પ્રકારના હોલ્ડર આવે છે, જોઈ શકો છો તમે આપણા વિડીયોમાં. આ બધી જ પ્રકારના હોલ્ડર જ છે, પણ આનાથી પણ પ્લસ ઘણી બીજી વેરાયટીના પણ હોલ્ડર છે, એ પણ હું તમને આ વિડીયોમાં દેખાડું છું. જોઈ શકો છો મિત્રો, હોલ્ડર એટલે કઈ પ્રકારના હોલ્ડર હોય. ઘણા મિત્રોના પ્રશ્ન હોય છે કે કંઈક નવું, કંઈક અલગ શીખડાવો, જણાવો આપણી રામાનંદી યુટ્યુબ ચેનલ ઉપર. તો હા મિત્રો, હું તમને આજ નવું શીખડાવીશ. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી કરીને આવા અવનવા વિડીયો તમને જાણવા અને જોવા મળશે, ઇલેક્ટ્રિકને લગતા. જોઈ શકો છો મિત્રો, આ તમારી સમક્ષ એક હોલ્ડર છે. આને સાદું બટન હોલ્ડર કહેવામાં આવે છે. બટન હોલ્ડર એટલે આનો ગોળ શેપ છે, આને છતમાં આ રીતે લાગે, બટન ટાઈપ હોય. અને સીધું હોલ્ડર એટલે બટન હોલ્ડર કહેવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો, આ બટન હોલ્ડર છે સાદું. આ પટ્ટીનું જંક્શન હોય એના ઉપર લાગી શકે છે. પછી આનામાં બીજું મોડલ આવે છે એંગલ હોલ્ડર મિત્રો. આ જોઈ શકો છો, એંગલ હોલ્ડર છે મિત્રો. એંગલ હોલ્ડર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવાલ ઉપર લાગે છે આ રીતે, અને આ ક્રોસ એંગલ ટાઈપ હોય છે મિત્રો, જેથી કરીને આને એંગલ હોલ્ડર કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો, આ એક પ્રકાર, આ બીજી પ્રકાર, પછી આ છે ત્રીજી પ્રકારનું હોલ્ડર. જોઈ શકો છો મિત્રો, આને કહેવામાં આવે છે મોડ્યુલર હોલ્ડર. 4x4 નું હોલ્ડર આપો કોઈ એમ કહે તો આ મોડ્યુલર હોલ્ડર જ હોઈ શકે, એટલે આને કહેવામાં આવે છે મોડ્યુલર હોલ્ડર. આ મોટા ભાગે અંડરગ્રાઉન્ડનું જેનું વાયરિંગ હોય છે મિત્રો, એને આ મોડ્યુલર હોલ્ડર વધારે હાલે છે. અને આમાં બીજું છે એંગલ હોલ્ડર. આમાં પણ એ જ રીતે હોય છે, એંગલ હોલ્ડર અને બટન હોલ્ડર. પછી આનું નામ કહેવામાં આવે છે મોડ્યુલર હોલ્ડર, કારણ કે આ 4x4 ની પ્લેટ લાગે છે, આ મોડ્યુલર ટાઈપ હોય છે, એટલે આને મોડ્યુલર હોલ્ડર કહેવામાં આવે છે મિત્રો. પછી આમાં ફેન્સી હોલ્ડર છે મિત્રો. તમે જોઈ શકો છો, ફેન્સી હોલ્ડર કેટલું આમ સ્મૂથ અને લાઇટિંગ વાળું છે, તમે જોઈ શકો છો. આ પણ એક મોડ્યુલર હોલ્ડર જ છે, અને એંગલ હોલ્ડર છે, કારણ કે ક્રોસ છે. જોઈ શકો છો તમે, આ સીધું દિવાલ ઉપર ચોટી જશે. અંડરગ્રાઉન્ડ ખાંચો હોય એટલે દિવાલ ઉપર ચોટી જાય, પાછળ છેડા લાગી જાય, એટલે મિત્રો આ પણ હોલ્ડર જ કહેવામાં આવે છે. એ પછી નેક્સ્ટ છે મિત્રો આપણી પાસે આ છે મિત્રો સાદું હોલ્ડર. તમે જોઈ શકો છો કે આ સાદું હોલ્ડર છે. આ મોટે ભાગે ક્યાં કામ આવશે તો ભાઈ આપણે બારે ફરિયામાં લેમ્પ ટીંગાડવો છે, કાંઈ જગ્યા નથી, ઓપ્શન નથી, પતરાની નીચે ટીંગાડવો છે જ્યાં લાઇટ ફિટિંગ નથી, તો એને આપણે આમાં છેડા દઈ લાંબો વાયર કરી અને આને ગમે એ જગ્યાએ આપણે લગાડી શકીએ. જોઈ શકો છો મિત્રો, લટકતું હોલ્ડર. આને લટકતું હોલ્ડર કહેવાય, પેડેસ્ટલ હોલ્ડર પણ કહેવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો. પછી આમાં બીજું છે
એડેપ્ટર હોલ્ડર મિત્રો જોઈ શકો છો તમારી સમક્ષ આ એડેપ્ટર હોલ્ડર છે. આ ક્યાં કામ આવશે? તો જે હોલ્ડર ઉપર હોલ્ડર લાગેલું છે, તમારે એક હોલ્ડર કે સમજો તમે આ હોલ્ડર લાગેલું છે દિવાલમાં, અને પ્લસ તમારે આમાં પિન પણ ભરાવીને આગળ છેડા યુઝ કરવા છે, તો આ હોલ્ડર ઉપર હોલ્ડર લાગશે એટલે તમારો લેમ્પ અહીંયા આગળની સાઈડ આવી જશે મિત્રો. પ્લસ આમાં 2 પિન લાગશે એટલે તમારે આ એક કનેક્શનમાંથી 3 કનેક્શન ચાલુ રહેશે, એટલે આને કહેવાય એડેપ્ટર હોલ્ડર. બરાબર મિત્રો. તે પછી છે આપણી પાસે પિન હોલ્ડર. જોઈ શકો છો મિત્રો, આને કહેવામાં આવે છે પિન હોલ્ડર. તમે જોઈ શકો છો આમાં 2 પિન લાગેલી છે એટલે 2 પિન હોલ્ડર કહેવામાં આવે છે. આ 2 પિન હોલ્ડર એટલા માટે છે કે જેને કોઈ પણ ઓપ્શન નથી, ઘરમાં બોર્ડ લાગેલું છે પણ હોલ્ડર ઓછા પડે છે, નાઇટ લેમ્પની જગ્યાએ રાતના જગ્યા ના હોય તો આમાં નાઇટ લેમ્પ ચડાવી તમે ડાયરેક્ટ લગાવી શકો છો, એટલે આને 2 પિન હોલ્ડર કહેવામાં આવે છે. અને આમાં પણ 2 કનેક્શન છે, એક લેમ્પ લાગી શકે પ્લસ 2 પિન લાગી શકે, જેથી કરીને તમે આગળ બીજું કોઈ પણ કનેક્શન ચાલુ કરી શકો મિત્રો. એ પછી આપણી પાસે નેક્સ્ટ છે મિત્રો આ છે મિત્રો સ્ટ્રીટ લાઇટ હોલ્ડર છે. આ વધારે પડતા એવી જગ્યામાં યુઝ થાય છે કે બહાર ઓપન જગ્યા હોય અને વરસાદ પાણીનું પણ રહેતું હોય તો આને ફૂલપ્રૂફ માથે કવર છે મિત્રો. અહીંયા વાયર ઘાલી અને જરીક અહીંયા માથે તમે ટેપ લગાવી દેશો તો આ રીતે લટકતું રહેશે. આ રીતે લટકતું રહેશે હોલ્ડર, એટલે આમાં પાણી જવાની બહુ ઓછી શક્યતા રહે છે. અને આ પણ એક સાદું હોલ્ડર, લટકતું હોલ્ડર જ કહેવામાં આવે છે મિત્રો. આમાં પણ 2 વેરાયટી છે, એક હેવી છે અને ઓલું જે આપણે બ્લેક પહેલાં દેખાડ્યું એ નોર્મલ હતું મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો મારો મોબાઈલ દૂર છે જેથી કરીને તમને કદાચ અવાજ ન આવતો હોય, પણ આવનારા સમયમાં આપણે પણ માઇક લઈ લેશું અને વિડીયો પ્રોપર વ્યવસ્થિત બનાવશું અને તમને પૂરેપૂરી માહિતી અને જાણકારી આપશું મિત્રો. ઇલેક્ટ્રિકને લગતી બધી જ માહિતી હું આપીશ તમને, એટલે આપણી ચેનલને આપનું જોઈન્ટ રહેજો મિત્રો. આપણી ચેનલને જોડાયેલ રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. સબસ્ક્રાઈબ ફૂલ જરૂરી છે મિત્રો, કારણ કે સબસ્ક્રાઈબ કરશો તો જ આપણી ચેનલ ગ્રો કરશે તો જ આવનારા સમયમાં આપણે વિડીયો બનાવવાના અનેક ઉત્સાહ અને મોકા રહેશે અને હું તમને આવનારા સમયમાં સારા વિડીયો દેખાડી શકું તમને તમારા મોબાઈલ ઉપર. તો એના માટે સબસ્ક્રાઈબ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો. તમે જોઈ શકો છો આ છે એક મલ્ટી હોલ્ડર. મલ્ટી હોલ્ડર શું કામ કે આ લટકતું પણ રહેશે, આનામાં 2 પિનના કનેક્શન પણ રહેશે, હોલ્ડરમાં લેમ્પ લાગશે અને પ્લસ 2 પિન લાગશે, એટલે આને મલ્ટી હોલ્ડર પણ કહેવામાં આવે છે. અમુક જગ્યાએ અમુક બોલાતું હોય પણ અમારે અહીંયા મલ્ટી હોલ્ડર કહેવામાં આવે છે મિત્રો. પછી છે સ્વિચ હોલ્ડર મિત્રો. સ્વિચ હોલ્ડર તમે જોઈ શકો છો કે આને સ્વિચ હોલ્ડર શું કામ કહેવામાં આવ્યું? તો એના માટે કહેવામાં આવ્યું કે આ કોઈ પણ સ્વિચ છે, તમારે બોર્ડ લાગેલું છે, હવે અહીંયા બોર્ડની આસપાસ બીજું કોઈ ઓપ્શન નથી, તો તમે પરમનન્ટ અહીંયા સ્વિચને કાઢી અને આ હોલ્ડર લગાવશો તો સ્વિચની જગ્યાએ સ્વિચના ખાંચામાં આ ફિટ થઈ જશે અને અહીંથી તમારે લેમ્પ ચાલુ અને બંધ થઈ શકશે, એટલે આને સ્વિચ હોલ્ડર કહેવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો વ્હાઇટ કલરનું બહુ સુંદર મજાનું છે. પછી નેક્સ્ટ છે મિત્રો આ તમે બહુ ઓછું જોયું છે, માર્કેટમાં બહુ ઓછું છે મિત્રો. આ પણ એક છે હોલ્ડર. તમે જોશો કે ભાઈ આ હોલ્ડર ક્યાં લાગશે, તો આ હોલ્ડર એ ઠેકાણે લાગે છે કે મિત્રો જ્યાં આપણી પાસે ઘરમાં અત્યારે પ્લાસ્ટિકના બોર્ડ હોય છે, મોડ્યુલર બોર્ડ, તો મોડ્યુલર બોર્ડમાં ઓપ્શન પૂરા થઈ ગયા હોય કે ભાઈ હવે એક ખાંચો બચે છે અને કાંઈ નથી મૂકવું, તો એની જગ્યાએ તમે આ હોલ્ડર મૂકી શકો છો ડાયરેક્ટ. ત્યાંથી જ બોર્ડમાં પ્લાસ્ટિકના બોર્ડમાં પણ મોડ્યુલર હોલ્ડર, સોકેટ ટાઈપ હોલ્ડર કહેવામાં આવે છે, મોડ્યુલર સોકેટ ટાઈપ હોલ્ડર આ અહીંયા ફિટ થઈ જશે, એટલે આ અહીંયાથી જ ડાયરેક્ટ તમે
લેમ્પને ચાલુ બંધ કરી શકશો. બરાબર મિત્રો, કે ભાઈ જગ્યા 18 મોડ્યુલરનું બોર્ડ છે અને જગ્યા વધે છે તો તમે આમાં એક હોલ્ડર મૂકી શકો છો. એ પછી નેક્સ્ટ આપણી પાસે છે મિત્રો એડેપ્ટર. આને કહેવામાં આવે છે સિંગલ એડેપ્ટર. સિંગલ એડેપ્ટર આ શેનામાં કામ આવે છે? વધારે પડતા મિત્રો કોઈ પણ હોલ્ડર લાગેલું છે તો એમાંથી તમારે કનેક્શન ખેંચવું છે, ભાઈ વાયર ખેંચવો છે તો ડાયરેક્ટ તો વાયર ખેંચાશે નહીં. આ હોલ્ડર લાગેલું છે એટલે આમાંથી તમારે આગળ કોઈ પણ પ્રકારનો લેમ્પ નથી કરવો અને અહીંથી કનેક્શન ખેંચી અને લાંબુ કરવું છે તો આ હોલ્ડરમાં લાગશે એડેપ્ટર. આ એડેપ્ટર લાગશે, આ હોલ્ડરમાં હોલ્ડર લાગશે મિત્રો, એટલે અહીંથી એડેપ્ટરમાં ચાલુ થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો. પછી સિંગલ એડેપ્ટર પછી પણ મિત્રો આમાં પણ 2-3 મોડેલ આવે છે, હેવી, હલકા, ભારે અને આ પ્રકારના બધાય હોલ્ડર હોય છે મિત્રો. તમે જોઈ શકો છો રામાનંદી ઇલેક્ટ્રિક શોપ ઉપર. જોઈ શકો છો મિત્રો હોલ્ડરની ક્વોન્ટિટી. આ પણ બધા બોક્સ ભરેલા પડ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો આપણે રિટેલ પ્લસ હોલસેલનું પણ કામકાજ મોટા પાયે છે એટલે તમે જોઈ શકો છો. અને આવા જ અનેક અવનવા વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખૂબ જ તમારે જરૂરી છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, અને મારા રામાનંદી પરિવાર પણ મારી ચેનલને સપોર્ટ કરે અને ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરે અને કોમેન્ટ કરો કે તમે ક્યાંથી વિડીયો જુઓ છો મિત્રો, જેથી મને મોટિવેશન મળે અને આવનારા સમયમાં હું તમને આવા અનેક પ્રકારના રોજે રોજ વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરીશ મિત્રો. અને જોતા રહેજો રામાનંદી ઇલેક્ટ્રિક શોપ. તો જોઈ શકો છો મિત્રો હોલ્ડરના ઓલ અને ટોટલ મોડલ. આમાં કોઈ એકાદું બાકી કે બચત રહી જતું હોય તમારા ધ્યાનમાં હોય મિત્રો તો મને કોમેન્ટ કરીને જણાવો કે ભાઈ આ પ્રકારનું હોલ્ડર તમારા વિડીયોમાં નથી. આ પ્રકારનું હોલ્ડર હજી બજારમાં હોય છે અને ઉપલબ્ધ હોય છે અને હાલે છે. જોઈ શકો છો મિત્રો આ છે મોડ્યુલર એંગલ હોલ્ડર, આ છે મોડ્યુલર બટન હોલ્ડર, આ છે મોડ્યુલર એંગલ હોલ્ડર ફેન્સી, આ છે સાદા એંગલ હોલ્ડર, આ છે સાદા બટન હોલ્ડર, આ છે મોડ્યુલર સોકેટ ટાઈપ હોલ્ડર, આ છે સાદા લટકતા હોલ્ડર, આ છે સિંગલ એડેપ્ટર, આ છે 2 પિન હોલ્ડર, આ સિંગલ એડેપ્ટર પ્લસ પિન વાળા, પ્લસ આ છે સ્વિચ ટાઈપ હોલ્ડર, પ્લસ આ છે સાદા લટકતા હોલ્ડર અને આ મલ્ટી હોલ્ડર. તો આ જ પ્રકારના બધા હોલ્ડર હોય છે મિત્રો. જોઈ શકો છો મિત્રો. અને આપણી ચેનલ તમને ગમતી હોય મિત્રો તો હવે આવા નવા વિડીયો આવવાના ચાલુ થઈ જશે હવે નવા અને તમને જોવાની પણ મજા આવશે. તો એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ જરૂરી છે મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને હા, તમને ફાવતું હોય, આવડતું હોય તો એમાં કોમેન્ટ કરો અને બાજુમાં થમ્સઅપ એટલે કે લાઇકનું બટન હોય એ પણ દબાવો. અને જોઈ શકો છો મિત્રો આપણા શોપ ઉપર અનેક પ્રકારની હોલ્ડરોની વેરાયટીઓ તમને દેખાશે. હવે આ વિડીયો સમાપ્ત કરીશ મિત્રો, ઘણો મોટો થઈ જશે અને નવા કન્ટેન્ટમાં હું તમારી સમક્ષ એક નવો જ પ્રોડક્ટ પાછી દેખાડવાનો છું, એટલે વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો.
જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ મિત્રો, અને ધન્યવાદ.